જય ઊંચડિયા હનુમાન દાદા. એકવાર એક રાજા હતો. રાજા પક્ષીઓનો ખૂબ જ શોખીન. એને પોતાના રાજમહેલમાં પક્ષી ઘર બનાવેલું સરસ મજાનું. એમાં ખાસ કરીને બાજ પક્ષીને બહુ જ વાલા હતા. હવે એમાં એકવાર એક પારધી બાજના બે નવજાત બચ્ચાને આપી ગયો. રાજા બહુ ખુશ થઈ ગયો, એને મોટું ઇનામ આપ્યું અને એક ખાસ પ્રશિક્ષકને રાખ્યા અને કીધું કે આને બંનેને સરસ મજાની તાલીમ આપો, સરસ મજાનું ઉડાન શીખવાડો. થોડોક ટાઈમ ગયો તો રાજા ઉડાન જોવા માટે ગયો તો એક બાજુ પક્ષી છે બસું હતું એ મોટું થઈ અને સરસ મજાની આકાશની ઊંચાઈ પામતું હતું. બીજું બાજ પક્ષી છે એ થોડું ઊંચે ઉડે તરત ડાળી પર આવીને બેસી જાય. અને પ્રશિક્ષકને કીધું કે આ બસું કેમ ઉડતું નથી? તો એને કીધું કે માફ કર્યું મહારાજ, હું તો બંનેને સરખી જ તાલીમ આપું છું, પણ ખબર નહીં કેમ આ નથી ઉડતું, થોડું ઉડે અને પાછું ડાળ ઉપર આવીને બેસી જાય છે. રાજાએ નજરમાં ઢંઢેરો ટીપાયો કે જે કોઈ આ બાજ પક્ષીને ઉડતા શીખવાડશે એને મોટું ઇનામ આપવામાં આવશે. ઘણા પ્રયત્ન કર્યો પણ કઈ સફળતા મળી નહીં. પછી એક વૃદ્ધ ખેડૂત આવ્યો અને કીધું કે લાવો રાજા, આવું કામ હું કરું. તો થોડોક ટાઈમ ટ્રેનિંગ આપી પછી રાજા ખુદ એની ટ્રેન જોવા ગયો તો બંને બાજ પક્ષી સરસ મજાની ઊંચી ઉડાન કરતા હતા આકાશમાં. તો રાજાએ પૂછ્યું કે ખેડૂતભાઈ આ કઈ રીતે શક્ય બન્યું છે? તો ખેડૂતે કીધું કે મહારાજ મને જાજી તો ખબર ન પડે, અભણ માણસ છું, પણ મેં એ કર્યું કે જે એ ડાળી પર બેસતો છે ડાળી જ કાપી નાખી, એટલે ઊંચી આકાશની ઉડાનને પામ્યું છે. સાહેબ, આપણામાં પણ ટૂંકમાં આકાશ આંબાની તાકાત છે, પણ આપણે નકારાત્મક વિચારો રૂપી ડાળી છોડવા તૈયાર નથી. જો નકારાત્મક વિચારો છોડી દઈએ ને તો આપણને ઊંચી સફળતાની શિખરે પહોંચતા કોઈ નહીં રોકી શકે. અસ્તુ.